વાત પોરબંદરની, જ્યાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. પોરબંદરનો દરિયો પણ ગાંડોતૂર થયો. 8 થી 10 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જિલ્લામાં ગત રાત્રિથી વરસાદ પડી રહ્યો છે. રાત્રિના 2 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો. રાણાવાવમાં 4 ઇંચ વરસાદ પડ્યો તો કુતિયાણામાં 8 ઇંચ વરસાદ નોંધાયો. કુતિયાણા તાલુકો જે પાણી થયો છે. ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ સાથે પોરબંદરનો દરિયો પણ ગાંડો તૂર બન્યો છે, કારણ કે પોરબંદરના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. હાલ આપણે પોરબંદરના ચોપાટી દરિયા કિનારે ઉભા છે. તમે દ્રશ્યો જોઈ રહ્યા છો પોરબંદરની ચોપાટીના છે, જ્યાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં સારાથી સારો એવો વરસાદ પડ્યો છે. પોરબંદરમાં આજે 2 ઇંચ વરસાદ પડ્યો છે. કુતિયાણામાં રાત્રિના 2 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધીમાં 7.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાણાઓની વાત કરીએ તો રાણાઓમાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે કહી શકાય પોરબંદર જિલ્લામાં છેલ્લા 6 થી 10 કલાકની વચ્ચે જે વરસાદ નોંધાયો છે તે સારો વરસાદ છે. હાલ પોરબંદરના દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે. લોકોએ પણ દરિયા કિનારે સેલ્ફી લેવા કે ફોટા પાડવા ન જવું જોઈએ અને નાવા તો બિલકુલ જવું ન જોઈએ, કારણ કે દરિયા કિનારે ઊંચા જે મોજા ઉછળી રહ્યા છે તે જીવના જોખમ સમાન છે. કિશન ચૌહાણ, ગુજરાત ફર્સ્ટ, પોરબંદર.